નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ બાલકલરવમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 અને તેનું આપણે આજે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, યુરોપીય પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. તો એનો જવાબ છે, પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારમાં ભારતના મરી મસાલા, તેજના મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલનું મુખ્ય વેપારનું હું જે બોલ્યો કે કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપીય પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે એમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો આ નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન નંબર 2 હા, આ છે, અહીંયા ભૂલ છે, 1 મિનિટ, એક જ સેકન્ડ. આ પ્રશ્ન 4થા નંબરનો નહીં, આ છે પ્રશ્ન નંબર 2. તો ચલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 કે વેલેન્સ લીલીની સહાયકારી યોજનાની મુખ્ય શરત કઈ હતી? અથવા આપણે બીજી રીતે જોઈએ તો ગવર્નર જનરલ વેલેન્સલીએ સહાયકારી યોજના માટે શા અમલમાં મૂકી અને તેની મુખ્ય શરતો કઈ હતી? તો એનો જવાબ આપણે જોઈએ કે ભારતમાં અંગ્રેજ કંપનીએ સર્વોપરી બનવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી, જેમાં પ્રથમ શરત હતી કે આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય અપાશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. આ હતી પહેલી શરત. હવે બીજી શરત હતી કે તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્રીજી શરત હતી કે તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. આ હતી ત્રીજી શરત. હવે ચોથી શરત એ હતી કે તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિને રેસિડેન્ટ રાખવો પડશે. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. અહીંયા 5મો લખેલો છે, પણ આ છે આપણો ત્રીજો પ્રશ્ન છે. એક સેકન્ડ, ત્રીજો પ્રશ્ન છે. શું કહેવા માંગે? ત્રીજો પ્રશ્ન કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા? અથવા ગવર્નર જનરલ ડલહાઉસી અંગ્રેજ સત્તાનો વિસ્તાર શી રીતે કર્યો? તેનો ઉત્તર જણાવો. તો એનો જવાબ આપણે જોઈએ કે ગવર્નર જનરલ ડલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા. પહેલું કે તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું. બીજું કે તેણે મ્યાનમાર બર્માના રાજાને હરાવી રંગૂન સહિતનો પેગુ પ્રાંત ખાલસા કર્યા. પછી
તેણે સાતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાદ, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમણે દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી અને તેમના રાજ્યો ખાલસા કર્યા. પછી છે રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું. પછી છે નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડલહૌસીએ તેના રાજ્યને સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યા. પછી નામ માત્રની સત્તાનો અંત લાવી ડલહૌસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યનો ખાલસા કર્યા. આમ ડલહૌસીએ જીત, જપ્તી, ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો. આગળનો પ્રશ્ન છે કે પ્લાસીનું યુદ્ધની ટૂંકમાં માહિતી આપો, અથવા પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું, શા માટે આ યુદ્ધનું પરિણામ શું આવ્યું તે પણ આપણે જણાવવાનું છે. તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757 બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાના અને અંગ્રેજ વચ્ચે થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ કોલકાતાની કિલ્લોબંધી કરવા માંડી. સિરાજ ઉદ દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, આથી તેણે એક કિલ્લેબંધી તોડી નખાવડાવી અને આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા માટે રોબર્ટ ક્લાઇવ નાનકડું લશ્કર લઈને કોલકાતા મોકલ્યો અને અંગ્રેજોએ સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવી શકે તેમ ન હતા, માટે તેણે સિરાજ ઉદ દૌલાને હરાવવા કાવતરું ઘડ્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી, તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી અને પોતાના પક્ષમાં લઈ લીધા. આમ ચંદે 30 લાખ રૂપિયા આપવાની કબૂલી કરી અંગ્રેજોની મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ અંગ્રેજોને કનડગત કરે એવું એક બહાનું કાઢ્યું અને તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર થયું. અને આ યુદ્ધ પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું, જેમાં અંગ્રેજોની જીત થઈ હતી અને મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મિર્જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થઈ ગયો હતો. આગળનો પ્રશ્ન નંબર મિત્રો ગમે તેમ હોય તમે તમારા સ્વાધ્યાય પોથીમાં જે રીતે આપે છે એ રીતે તમે લખજો. હું અત્યારે કઈ એમાં ચર્ચા કરવા રહેતો નથી. તો પહેલો પ્રશ્ન છે, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસર જણાવો, અથવા કંપનીની શાસન પર ભારત પર કઈ કઈ આર્થિક અસરો થઈ આપણે જણાવવાનું છે. તો પહેલું તો કે કંપનીની શાસન ભારત પર આર્થિક અસરો નીચે મુજબ છે. તો ભારત દેશે છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં ભારત દેશે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્ય તૈયાર થયેલા પાક્કા માલ માટે બજાર બની ગયું. ઈસવીસન 1708 થી 1756 દરમિયાન બંગાળના પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો, પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળમાં પ્રાંત આર્થિક રીતે તે કંગાળ બની ગયો. પછી પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા અને અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન પણ બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિના કારણે, એટલે કે કર વસૂલીના કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવદાર બન્યા. ખેતી પડી ભાગતા તેની મીઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ હતી. નેક્સ્ટ, આ એક MCQ છે. શું છે MCQ? તો કે ભાઈ, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો મિત્રો તમે કોમેન્ટમાં મને જણાવજો કે આ જળમાર્ગ કોણે શોધ્યો. ત્યારબાદ છે
ભારતના ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ હતા? ભારતના ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તેની પણ તમે મને કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? આ પણ મિત્રો તમારે આનો આન્સર તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એ ઓપ્શન ઈસવીસન 1753 પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી. અને ઓપ્શન નંબર સી છે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો. આ ચારમાંથી કયો ઓપ્શન સાચો છે એ મિત્રો તમે મને કોમેન્ટમાં જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તેમાં કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. જો તમને આવા જ અવનવા વિડીયો જોતા હોય તો. જો તમને આની પીડીએફ જોતી હોય તો પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જાઓ, આપણી કોમ્યુનિટી ગ્રુપમાં જોડાઓ અને ત્યાંથી પીડીએફ લઈ લો. ધન્યવાદ.